સુરત સિવિલ હોસ્પિટલમાં સાપ ઘૂસતા અફરાતફરી મચી। સુરત સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે એક અણધારી ઘટના બની, જ્યાં ઈ વિભાગમાં અચાનક એક સાપ દેખાતા દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફમાં ભયનો માહોલ છવાઈ ગયો। તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને એક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી। ફાયર વિભાગના જવાનોની ઝડપી કાર્યવાહીથી માત્ર કેટલીક મિનિટોમાં જ સાપનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યું। ગત કેટલાય દિવસોથી શહેરમાં વિપ્ર પ્રજાતિના સાપો જોવા મળવાના કિસ્સાઓ વધી રહ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે। મારું નામ છે માર્શલ લીડર દિનેશ કાકુડે। સિવિલમાં કોલ આવેલો છે સાપનું 7:09 મિનિટમાં અમે કોલ મળેલી છે। અમે સિવિલમાં 10 મિનિટમાં પહોંચી ગયા છે। પછી અમે રેસ્ક્યુ કરીને અમે લઈ જયેલા છે। અમને ખુલ્લા પ્લોટમાં છોડી દેવું પડે એને। આ સાપ કેવો છે? ઝેરીલું છે કે નથી? નુકસાન પહોંચાડે કે ના? ઝેરીલું નથી છે, જે પાણીમાં ઉપર તળે ને એવું છે, એને ડેટવો કહેવાય। કોને નુકસાન એવું કઈ પહોંચાડે નહીં। અમે ખુલ્લા પ્લોટમાં એને છોડવું પડે અમને। આપણું નામ શું? માર્શલ લીડર દિનેશ જીવન કાકુડે, મજુરા ફાયર સ્ટેશન, સિવિલમાં આવેલા ઈ બ્લોકમાં નીચે ગ્રાઉન્ડમાં હતું।